આ તરફ લસણના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને થોડી રાહત મળી છે। અગાઉ 500 રૂપિયા કિલો મળતા લસણનો ભાવ અત્યારે 200 રૂપિયા પર પહોંચ્યો છે। એટલે કે એક બાજુ લીંબુના ભાવમાં વધારો થયો છે અને બીજી બાજુ લસણના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। અગાઉ લસણના ભાવ કે જે 500 રૂપિયા કિલોના ભાવે હતા એના ભાવ તળિયા આવતા ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારો માટે ખાસ કરીને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે કે અત્યારે લસણના ભાવ 200 રૂપિયા કિલોએ મળી રહ્યા છે। સારી ક્વોલિટીનું લસણ છે કે જે અત્યારે 200 રૂપિયા કિલો મળી રહ્યા છે। શાકભાજી બજારમાં જ હું ઉપસ્થિત છું અને ક્યાંક લીંબુના ભાવમાં વધારો નિશ્ચિત રૂપે જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે લસણના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાહત તો છે જ, પરંતુ ક્યાંક જે ઉનાળાની સિઝન છે એમાં લીંબુની જરૂરિયાત વધારે હોય છે, પરંતુ એ જરૂરિયાત સામે હાલ જે લીંબુ છે એના ભાવમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। વેપારી પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, લસણના ભાવ પહેલા શું હતા, અત્યારે શું? 400 રૂપિયા કિલો હતા, અત્યારે 200 રૂપિયા કિલો છે। નવું લસણ આવ્યું ને એટલે ભાવ ઘટી ગયા એવું છે, પેલા આવક વધી ગઈ છે માલની એવું। બિલકુલ, તો હાલ જે લસણના ભાવ છે એમાં ઘટાડો થયો છે, પરંતુ તેની સાથે સાથે લીંબુના જે ભાવ છે એમાં હજી પણ સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।